કરે છે હવે અમે નજર સામે જોઈ છે ઈ નાની હતી ત્યારે આવતી એની છોકરી પણ કેવી લાય છે તારો બાબો ત્યાં જ છે ને ઈ કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો ને તો ઈ એના ઘરે જ રહે સર્વિસ ચાલુ છે એની વિધિનું 13 તારીખે આવતા મહિના 13 તારીખે ઈ કહેતી હતી કે 12 તારીખે અમે ત્યાં ફ્લાઇટમાં સીધા માસી ઘરે આવી જાશું અને 13 તારીખે શ્રીમંત પતાવી પછી અહીંયા આવશે. ગીતાબેન આપણી વાતો ચાલશે, આપણે તો ફેમિલી ફ્રેન્ડ જેવું જ છે. આ છે ગીતાબેન, જીજી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ. એ કામ મારી પાસે કરાવ્યું એનું તમારી રીતે જ તમે મને કહો છો. કામ તમારું મેડમ બહુ સરસ છે, પેનલેસ છે અને ખબર જ ના પડે એકદમ. અમારે મેડમ પહેલેથી ફેમિલી ડોક્ટર હોય ને ઘરની જેમ આપણું અડધું દુઃખ તો ઓછું થઈ જાય. વાતો જેવી રીતના કરે ને એમાં અડધું દુઃખ ઓછું થઈ જાય. અને હું તો મારા મમ્મી પપ્પાને લઈને ત્યાં તમારી દરબાર ત્યારે હું આવતી એટલે ત્યારથી તો અમે પેલો રેફરન્સ તો તમને જ આપીએ, બાકી તો ના છૂટકે જવું પડે બીજે. એકવાર મેં એટલે આ તો મેં 2005માં તમારી પાસે કરાવી હતી કેબ, તો એમાં મને કશું અત્યાર સુધીમાં કશું જ નથી થયું. પછી એક બીજી જગ્યાએ આ સાઈડ મારે કરાવવી પડી હતી, તમે હતા નહીં ત્યારે અને મારે જરૂરી હતું પણ એ મને આમ ખૂંચતી દુખતું. પછી આ બીજી દાટ થઈ એટલે તમારી પાસે આવવું પડ્યું. પછી મેં કીધું કે મેડમ આનું કંઈક કરો અને આપણે સરસ સરસ કરી દીધી છે અત્યારે. અને પેઇનલેસ ટ્રીટમેન્ટ તમે આપો છો. પછી તમારી જોડે આ બે બહેનું છે એનો નેચર એ સારો છે, તમારો નેચર એ સારો છે. આપણે તો હવે તમારા ફેમિલીની બધી ડિટેલ મને ખબર હોય. અમારા ફેમિલીમાં કોઈ પણ ને અમે તમારી પાસે જ આવીએ છીએ. તમે હાજર ના હોય ને ઇમરજન્સી હોય અને બીજે જવું પડે બાકી તો અને બીજું શું છે અમુક કામ હું ના કરતી હોઉં તો હું જ તમને રિફર કરું. બાકી તો અમે પાછું શું છે મેડમ કે અમે તમને ગમે ત્યારે બે ધડક ફોન કરી શકીએ, વ્યવસ્થિત તમે જવાબ આપો. મારી ફરજ છે એટલે મારા પેશન્ટ તો તમે છો જ પણ હવે તો ફેમિલી મેમ્બર પણ કહી શકાય એવું છે આપણું. એટલે તમારું કામ બહુ સરસ છે. હું તો કોઈ પણ ને કહું છું કે તમે મેડમનો કોન્ટેક્ટ કરો, કાંઈ પણ દાંત બાબત પ્રોબ્લેમ હોય તો અહીંયા આવવાનું. થેન્ક યુ ગીતાબેન. તમારા સિસ્ટર નીતાબેન, પછી પેલા જયશ્રીબેન, તમારા ભાઈ છે, બધા મારાથી આવે જ છે. પછી આપણે મિસ્ટર મારા તમારા મિસ્ટર, પછી આપણે પેલા રેલવેમાં છે પરેશભાઈ, નીતાબેન હસબન્ડ, આખું ફેમિલી અમે દીકરીઓને પહેલેથી કેટલા વર્ષોથી અમે આપણો લગભગ 30 વર્ષ જેવો હવે આપણો સંબંધ થઈ ગયો છે. થેન્ક યુ ગીતાબેન. તમે મને મસ્ત ટ્રીટમેન્ટ કરી દીધી એટલે થેન્ક યુ વેરી મચ. હેતલબેન છે ને નામ? હિરલબેન. પછી સિમ્પલબેન, એમનો ખૂબ ખૂબ આભાર. વ્યવસ્થિત જવાબ આપે છે. આવી જ આપણે સિમ્પલ બહુ સરસ. તમે તો આપણો એક ફોટો લઈ લે.